મને બરાબર ખબર છે મારું કામ આપને સત્કારવાનું છે, આપનું સ્વાગત કરવાનું છે, એટલે વધુ વાત નથી કરવી। પણ સાહેબ એક બાબતે આપનું ધ્યાન દોરવું છે, આ વિસ્તારની અંદર એટલી બધી આપણે ખાણ ખનીજનું કામ કરતી કંપનીઓ છે કે જો એને જે વિસ્તારની અંદર ખાણ કામો કર્યા છે એ ખાણ કામોની અંદર સરકાર માત્ર પાણી ભરવાની પરમિશન આપે તો સાહેબ મારે દાવા સાથે કહેવું પડે છે કે આ વિધાનસભાની અંદર 142 ગામોની અંદર કદાચ સરકાર પાણી ન આપે ને તો પણ પાણીનો જળસ્તાવ સ્ત્રોત અહીંયા ઉપસ્થિત થઈ શકે એમ છે, એનો ઉપયોગ થઈ શકે એમ છે। મેં આપને રસ્તામાં વાત કરી એટલે આપને વિનંતી કરું છું કે આગામી સમયની અંદર આ બાબતમાં યોગ્ય કરવામાં આવે। અને એવું જ એક સાહેબ એક મહત્વનું કામ છે કે જ્યારે રાજકોટને પણ જરૂર પડી છે ત્યારે રાજુલા ધાતરવડી 1 અને રાજુલા ધાતરવડી 2 ડેમમાંથી ટ્રેન અંતર્ગત રાજકોટ જેવા મહાનગરને રાજુલાએ પાણી પૂરું પાડ્યું છે। સમયાંતરે આ ડેમ ઉપરના ફ્યુઝ ગેટ જેની ઊંચાઈ 5 ફૂટ હતી આ પડી ગયેલી છે, જેલા ઘણા વર્ષોથી મહેનત કરી છે। સાહેબ આ તકે આપને વિનંતી કરું છું કે 5 ફૂટની ઊંચાઈ આ ધાતરવડી ડેમની પણ જો વધારવામાં આવે અને ગૌરવ સાથે કહું છું, આયોજન સાથે કહું છું, તૈયારી સાથે કહું છું કે એક પણ રૂપિયાનો ખર્ચ એમાં વધારે કરવું પડતું નથી, કોઈ જમીન પણ સંપાદન કરવી પડે એવી સ્થિતિ નથી। એટલે આ તકે આપ જ્યારે અહીંયા પધાર્યા છો ત્યારે આપને વિનંતી કરું છું કે આ બાબતમાં પણ યોગ્ય માર્ગદર્શન સાથે આપનું સૂચન મળે અને યોગ્ય થાય। છેલ્લી વાત સાહેબ કરવી છે, ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે આપે મને આવકાર્યો, આપે 3 વખત જાહેરમાં કહ્યું, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં આવવાનું થયું છે અને આજે સાંજે 4 વાગે આપે કહ્યું કે કાલ રાજુલા આવું છું અને સાહેબ બીજા દિવસે ધોમ ધકતા તાપમાં આપ 11 વાગે આવવાના હતા પણ 1.5 વાગ્યા સુધી તડકાની અંદર આ બધા આગેવાનો બેઠા હતા। તો આજે તો છાંયો છે, આજે તો સાંજ છે, એમાં આટલી બધી સંખ્યામાં લોકો ઉપસ્થિત હોય એ આપના પ્રત્યે લાગણી છે। એટલે વધારે વાત કરતા ઉપસ્થિત આદરણીય CR પાટીલ સાહેબ સહિત સમગ્ર મંચસ્થ મહેમાનો અને આપ સૌનું દિલથી આભાર માનું છું। આવનારા સમયની અંદર માત્ર વિધાનસભા પૂરતા સીમિત નહીં પણ સમગ્ર ગુજરાત માટે કંઈ કરવાનું થશે તો ચોક્કસ તન મન ધનથી મહેનત કરી અને આગળ વધું છું। એટલી જ વિનંતી સાથે આપ સૌને મારા